હે કેમ છો મિત્રો? તો આપણે ફરી એકવાર નવો ડ્રામા લઈને આવ્યા છીએ, જેમાં ડ્રામાનો આપણે પૂરેપૂરું રિવ્યૂ કરવાના છીએ, તેનો પૂરેપૂરો એનાલિસિસ કરવાનું છે અને એક્સપ્લેનેશન કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી બના રહેજો. તો ચાલો શરૂ કરીએ. ડ્રામાનું નામ છે ક્રાઇંગ ફોર ધ લવ વી લોસ્ટ ટ્વાઇસ. આ ડ્રામાનું નામ છે મિત્રો, બરોબર. તો આ ડ્રામાનું નામ સાંભળતા જ એક વાત તો સ્પષ્ટ થઈ જાય કે જે સિમ્પલ રોમેન્ટિક લવ સ્ટોરી નથી. અહીં પ્રેમ છે, પણ સાથે રિગ્રેટ પણ છે, અને સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ છે, અને ઇમોશનલ અને ડિસ્ટન્સ છે, અને સૌથી વધારે એવી લાગણી છે કે કાશ થોડું વહેલું બધું સમજાઈ ગયું હોત. મને આ ડ્રામાની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો મિત્રો એ લાગી કે અહીં માત્ર એ નથી જોવાનો કે હીરો અને હિરોઈન એકબીજાને પ્રેમ કરે છે કે નહીં, પરંતુ સાચો પ્રશ્ન એ છે કે જો બે લોકો એકબીજાના સાચા દિલથી પ્રેમ કરતા હોય તો પછી એકબીજાથી દૂર કેમ થાય. તો મિત્રો આ જોવાનું છે. ક્યારેક રિલેશન તૂટવાનું જે કારણ છે, જે રિલેશન છે ને રિલેશન છે એ તૂટવાનું કારણ છે ને, એ શું હોય છે? એ પ્રેમની કમી નથી હોતું. ક્યારેક ટાઈમિંગ એની ખોટી હોય છે. શું હોય છે? ટાઈમિંગ હોય ને એ ખોટી હોય છે, બરોબર. એટલે ક્યારેક ઈગો વચ્ચે આવતો હોય, પછી અને ક્યારેક માણસ પોતાની સામેનું વ્યક્તિત્વ શું અનુભવી રહી છે એ સમજવામાં એટલો મોડો કરે છે જ્યારે સત્ય સમજાય છે, બરોબર. એટલે હું જે વાત કર્યો છું, જ્યારે ઘણું બધું હાથમાંથી નીકળી ચૂક્યું હોય છે, અને આ જ ફિલિંગ મને આ ડ્રામાના ટાઇટલ સાથે વધારે દેખાય છે. આ જે ડ્રામાનું નામ છે, જે ટાઇટલ છે ક્રાઇંગ ફોર ધ લવ વી લોસ્ટ વિચ, બરોબર, ટ્વાઇસ. આ જે ડ્રામાનો છે એ જ મને આમાં ફિલિંગ દેખાય છે. તો હીરોનું કેરેક્ટર એનાલિસિસ કરીએ, બરોબર. હીરાના કેરેક્ટર વિશે એનાલિસિસ કરીએ તો હીરોને શું શરૂઆતથી જ એવો કેરેક્ટર માનું છું કે જે પોતાની લાગણી સરળતાથી એક્સપ્રેસ નથી કરતો. સમજાણું? તેના મનમાં પ્રેમ હોઈ શકે છે, કેર હોઈ શકે છે, પણ તે દરેક વખતે શબ્દોમાં દેખાડો કરે એવું જરૂરી નથી હોતું. બહારથી કદાચ એ કોલ્ડ હોય છે, ઇમોશનલી ડિસ્ટન્ટ હોય, બરોબર. ઇમોશનલી ડિસ્ટન્ટ હોય, પરંતુ અંદરથી તેની લાગણીઓ ઘણીવાર કોમ્પ્લિકેટેડ હોય છે. શું હોય છે? અંદરથી તેની લાગણીઓ કોમ્પ્લિકેટેડ હોય છે. એટલે આ રીતના હોય છે. આવા કેરેક્ટર આપને ઘણીવાર ફ્રસ્ટ્રેટિંગ પણ લાગે છે, કારણ કે આપણને જે સ્ક્રીન સામે જે બેસીને જે વિચારી રહ્યા હોય ને, એ આ રીતના થાય છે. ભાઈ તું સીધી વાત કેમ નથી કરી દીધો? જો હું સીધી વાત કરું ને મિત્રો, તો એક સેન્ટેન્સથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ સોલ્વ થઈ શકે છે. પછી પણ કેરેક્ટરને સેન્ટેન્સ બોલતો નથી, અને આ આખી સ્ટોરી છે એ અનનેસેસરી કોમ્પ્લિકેટેડ બનતી જાય છે. પરંતુ જો હું બીજી તરફ હીરોને સંપૂર્ણ રીતે બ્લેમ પણ નહીં કરું, બરોબર. આ જે હીરો છે એને સંપૂર્ણ રીતે બ્લેમ નહીં કરું, બરોબર. આ હીરો છે ને સંપૂર્ણ રીતે હું બ્લેમ નહીં કરું.
કારણ કે ઘણી વખત માણસ પોતાની જે ફિલિંગ સમજતો જ નથી ત્યારે તેની સામેની ખરેખર વ્યક્તિ તેની લાઈફમાંથી દૂર જવા લાગે છે. અહીંથી હીરોનો ઇમોશનલી જર્ની ઇન્ટરેસ્ટિંગ છે બને છે. શરૂઆતમાં કદાચ તેને લાગે છે કે રિલેશનશિપ તેની કંટ્રોલમાં છે, પરંતુ ધીમે ધીમે તેને પોતાની પાસે હંમેશા એવું માનતો હતો કે તે ખરેખર એક વ્યક્તિને છોડીને જઈ શકે છે. અને એ રિયલાઇઝેશન ખૂબ જ શું હોય છે, પેનફુલ. હીરોની વાત કરીએ ને તો મારા માટે આ ડ્રામાની ઇમોશનલી જે સ્ટ્રેન્થ છે, ઇમોશનલી જે સ્ટ્રેન્થ છે એ હિરોઈનના કેરેક્ટરમાં વધારે જોવા મળે છે. શું? હિરોઈનના કેરેક્ટરમાં વધારે જોવા મળે છે. હિરોઈનના કેરેક્ટરના વિશે એનાલિસિસ કરીએ. હિરોઈનના કેરેક્ટર વિશે એનાલિસિસ કરીએ તો મારા માટે આ ડ્રામાની ઇમોશનલ સ્ટ્રેન્થ એ માત્ર લવ ઇન્ટરેસ્ટિંગ નથી, તેની પોતાની ફિલિંગ છે, પોતાની જે એક્સપેક્ટેશન છે, અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તે પણ હર્ટ થાય છે. ઘણી રોમેન્ટિક જે સ્ટોરી હોય છે એમાં હિરોઈનને માત્ર રાહ જોતી હોય છે. શું હોય છે? રાહ જોતી હોય છે. પરંતુ અહીં માનવામાં આવે છે કે તેની અંદર જે સ્ટ્રગલને વધારે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. જે એની સ્ટ્રગલ હોય એને વધારે સમજવું જોઈએ. સમજાણું? તે પ્રેમ કરે છે એટલે જ બધું સહન કરવું પડે છે. શું કોઈ વ્યક્તિ વારંવાર હર્ટ થયા પછી પણ માત્ર પ્રેમના નામે પાછી આવી જવી જોઈએ? એ આપણે આ ડ્રામા છે જે ક્રાઇંગ ફોર ધ લવ વી કોસ્ટ ટ્વાઇસ એમાં જોવા મળે છે. અથવા તો ક્યારેક પોતાને બચવા માટે એ જ વ્યક્તિથી દૂર થવું પડે છે જેના માટે આપણે સૌથી વધારે પ્રેમ કરતા હોઈએ છીએ. આ જ પ્રશ્ન ડ્રામાને માત્ર રોમાન્સ કરતાં થોડુંક વધારે ઇમોશનલ બનાવે છે. અને જો હું ઓનેસ્ટલી કહું ને તો મને આવા કેરેક્ટર વધારે રિયલિસ્ટિક લાગે છે. કારણ કે જે આપણી રિયલ લાઈફ છે, બરાબર, રિયલ લાઈફ છે આપણી, એમાં દરેક પ્રેમ કથામાં આઈ લવ યુ પર સોલ્વ નથી થતી. ક્યારેક ટ્રસ્ટ પાછો મેળવવો પડે છે અને ક્યારેક ઓલ્ડ વાઉન્ડ્સ હીલ કરવા પડે છે. શું? જે ઓલ્ડ વાઉન્ડ હોય ને એને પૂરવા પડે. છે. ક્યારેક સામેની વ્યક્તિને ફરીથી બિલીવ કરવા માટે વર્ડ્સ નહીં પણ એક્શન જરૂરી બને છે. સમજાણું તમને? હવે ટાઇટલ જે વી લોસ્ટ ટ્વાઇસ જે ટાઇટલ છે આપણું, વી લોસ્ટ ટ્વાઇસ, આ જે ટાઇટલ છે, બરાબર, એ ટાઇટલ વિશે થોડુંક ખાસ કેવું હોય ને તો લોસ્ટ એટલે માત્ર 2 વખત બ્રેકઅપ થયો હોય એવો અર્થ નથી. મારા પ્રમાણે જે ઇમોશનલી મિનિંગ છે એનું, જે ઇમોશનલી મિનિંગ છે આનો જે ઇમોશનલી મિનિંગ છે, બરાબર, એ વધારે ડીપ છે. પહેલી વાર તો આપણે કોઈ વ્યક્તિને ગુમાવીએ છીએ કારણ કે એનું રિલેશનશિપ હોય ને, આપણું જે રિલેશનશિપ હોય એ તૂટી જાય છે. શું હોય? આ જે રિલેશનશિપ છે તૂટી જાય છે. પણ બીજી વાર જ્યારે ગુમાવીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે જે વ્યક્તિને હું સાચે જ જે પ્રેમ કરતો હતો તેને મેં પોતે જ દૂર કરી દીધી છે. સમજાણું તમને? અને બીજી લોસ પણ ઘણી વધારે પેનફુલ હોય છે મિત્રો. કારણ કે પહેલી વાર આપણે કહી શકીએ કે સર્કમસ્ટન્સ ખરાબ હતા, બરાબર, પણ બીજી વાર આપણા પોતાના ડિસિઝન સામે ઊભા રહેવું પડતું હોય છે.
અને ત્યાંથી જ રિગ્રેટ શરૂ થાય છે. આ વી લોસ્ટ ટ્વાઇસ મિનિંગ થાય છે. ક્યારેક માણસ પાસે બધું મેળવવાની તક હોય છે, પરંતુ સમય પાછો મેળવવાની તક નથી હોતી. આ ડ્રામાના જોતી વખતે મને વારંવાર એક જ વિચાર આવે છે મિત્રો, કે જો બંનેની શરૂઆતમાં જ એકબીજા સાથે હોનેસ્ટલી વાત કરી હોત તો શું તેમની આખી સ્ટોરી અલગ હોત? બરોબર, કદાચ હા, પછી ડ્રામા પણ એટલો ઇન્ટરેસ્ટિંગ ન બન્યો હોત, રાઈટ? તો કદાચ આ સ્ટોરી ટેલિંગનો ભાગ છે. આપણે જે કેરેક્ટરને ભૂલોને જોઈને ઇરિટેટ થઈએ છીએ ને, પરંતુ એ જ ભૂલો આપણને તેમના ઇમોશન સાથે કનેક્ટ પણ કરાવે છે. હવે આગળ આ સ્ટોરીમાં રિલેશનશિપ કઈ રીતે બદલાય છે અને કયા મોમેન્ટ પછી ફરીથી એકબીજા સાથે નજીક લાવે છે, તે ભાગ ખરેખર ધ્યાનથી આપણે જોવો પડે છે. કારણ કે હું માત્ર અહીં તેઓ શું ફરી સાથે આવશે એવો પ્રશ્ન નથી. સાચો પ્રશ્ન એ છે, જો તેઓ ફરી સાથે આવે તો શું આ વખતે તેઓ પહેલાંની ભૂલો રિપીટ નહીં કરે? અને આ જ વાતને ધ્યાનમાં રાખીને હવે આપણે તેની રિલેશનશિપ વિશે વધારે ઇમ્પોર્ટન્ટ જે ટર્નિંગ પોઈન્ટ છે એની તરફ આગળ વધવાનું છે. સમજો? એટલે આ રીતના જે આ ડ્રામા છે, ક્રાઇંગ ફોર ધ લવ વી કોસ્ટ ટ્વાઇસ, એનું આ હીરો અને હિરોઈનનું કેરેક્ટર એનાલિસિસ આપણે કર્યું છે. બરાબર? તો હવે વાત કરીએ અહીં રિલેશનશિપને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે શું કરવું જોઈએ. કારણ કે શરૂઆતમાં આપણે લાગતું હોય છે કે પ્રોબ્લેમ માત્ર મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે પછી, પરંતુ જેમ જેમ આપણને બંને કેરેક્ટરને સમજવા લાગીએ છીએ તેમ તેમ ખબર પડે છે કે પ્રોબ્લેમ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરતાં પણ ઘણી મોટી છે. એટલે બંને એકબીજાને પ્રેમ તો કરે છે, પણ બંનેની પોતાની જે એક્સપેક્ટેશન હોય છે, શું હોય? આ જે એક્સપેક્ટેશન હોય છે એ, અને રિલેશનશિપમાં સૌથી વધારે ડેન્જરસ વસ્તુ શું હોય છે ખબર છે? અનસ્પોકન એક્સપેક્ટેશન. અનસ્પોકન એક્સપેક્ટેશન આ સૌથી વધારે ડેન્જરિયસ છે. શું છે? વસ્તુ છે અનસ્પોકન એક્સપ્લેનેશન. જ્યારે આપણે સામેવાળી વ્યક્તિને કંઈક કહેતા હોઈએ પણ અંદરથી જ એક્સપેક્ટ કરીએ છીએ કે પોતે વ્યક્તિ સમજી જશે કે નહીં, અને જ્યારે એ સમજતી નથી ત્યારે આપણને લાગે છે કે એ મને ખરેખર પ્રેમ કરતી જ નથી, પરંતુ કદાચ સામેવાળી વ્યક્તિ પણ એ જ વિચારતી હોય છે. આવી સિચ્યુએશનમાં બંને લોકો હર્ટ થાય છે. એટલે પણ કોઈ પહેલ કરીને સાચી વાત નથી કરતું, અને ધીમે ધીમે પ્રેમની જગ્યા સાયલન્સ લઈ લે છે. મને જો હિરોઈનની સૌથી મોટી સ્ટ્રેન્થ શું લાગે ખબર? તેની ઇમોશનલ વેલ્યુનરાબિલિટી. શું? ઇમોશનલ આ વસ્તુ છે ને, એ મને હિરોઈનનો ખૂબ જ ગમે છે. તે બધું જાણતી હોવાનો દેખાવો કરતી નથી. તે હર્ટ થાય છે, તેઓ હર્ટ થાય છે, બરાબર? અને તેની કોઈની જરૂર હોય તો તે ફિલિંગ છુપાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અંદરથી તેની પાસે ઘણા બધા અનઆન્સર ક્વેશ્ચન હોય છે. અહીં મને તેનો એક કેરેક્ટર રિયલિસ્ટિક જેવો લાગે છે, કેમ કે જે સ્ટ્રોંગ હોવાનો અર્થ એ નથી કે માણસને દુઃખ થતું નથી. સ્ટ્રોંગ વ્યક્તિ પણ રડી શકે છે. ફરક એટલો છે કે તે રડ્યા પછી પોતાને ફરીથી ઊભો કરે છે કે નહીં. અને આ ડ્રામામાં હિરોઈનની જર્નીને હું માત્ર રોમાન્સની જર્ની તરીકે જોતાનો નથી. શું? હા, તો આ એક એવી વ્યક્તિ છે જે
પોતાને ધીમે ધીમે સમજવા લાગે છે કે પ્રેમમાં પોતાને ગુમાવી દેવું અને કોઈને પ્રેમ કરવો આ બે વસ્તુ બધી અલગ છે. પરંતુ જે પોઈન્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે રિલેશનશિપમાં માત્ર એક વ્યક્તિ સેક્રિફાઈસ કરતી રહે છે અને બીજી વ્યક્તિ માત્ર રિસીવ કરતી રહે છે, તો એ આ ડ્રામામાં આપણને શીખવાડવામાં આવ્યું છે. રિલેશનશિપ લાંબા સમય સુધી જે હેલ્ધી રહી શકે નહીં. હવે હીરો છે એ તરફ પાછા આવે છે. ટૂંકમાં જે કેરેક્ટર હિરોઈનનો જે કેરેક્ટર હીરો છે એ પાછો આવે છે. હીરોનો સૌથી મોટો જે પ્રોબ્લેમ મને લાગે છે ને, તે ઘણી વખત પોતાની ફિલિંગ સમજવામાં મોડું કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણી સાથે હોય છે ત્યારે તેની વેલ્યુ સમજવી સરળ નથી હોતી, કારણ કે તે આપણને અંદરથી લાગે છે કે આ વ્યક્તિ તો મારી સાથે છે જ. પણ જ્યારે વ્યક્તિનું જે આ શું કહેવાય ડિસ્ટન્સ છે, આ જે છે એ બનવાનું જ્યારે શરૂ કરે છે ત્યારે આપણને એ ખાલી જગ્યા દેખાવા લાગતી હોય છે. એટલે અત્યારે તમને સમજાય કે આપણને જેને નોર્મલ સમજી રહ્યા છીએ તે એકચ્યુઅલી આપણા જીવનનો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ હતો જ નહીં, બરાબર. પરંતુ હીરો માટે પણ રિયલાઇઝેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જતું હોય છે આ ડ્રામામાં. પરંતુ અહીં એક સવાલ હું તમને પૂછવા માગું મિત્રો, શું આ રિગ્રેટ પ્રેમનો પ્રૂફ છે? કોમેન્ટમાં મને જરૂર જણાવજો, બરાબર. માત્ર એટલા માટે કે કોઈ વ્યક્તિ આપણાથી દૂર ગયા પછી આપણને તેની વેલ્યુ સમજાય છે, તેનો અર્થ એ નથી કે આપણે શરૂઆતથી જ તેની સાચી રીતે વેલ્યુ કરતા હતા. આ જે વેલ્યુ શબ્દ છે મિત્રો, એ આ ડ્રામા માટે યુઝ થયો છે, બરાબર. આ ડિફરન્ટ જે ડ્રામાને વધારે ઇમોશનલ બનાવવા લાગે છે. આ જે ડિફરન્સ છે ને, એ વધારે ઇમોશનલ બનાવે છે ડ્રામાને. એટલે કારણ કે કોઈ પ્રેમ માત્ર કોઈને મિસ કરવાથી કે સાબિત કરવાથી થતો નથી. પ્રેમ ત્યારે સાબિત થાય છે જ્યારે એ વ્યક્તિ તમારી પાસે હોય અને તમે તેને કેવી રીતે ટ્રીટ કરો છો. રિલેશનશિપનો સૌથી પેનફુલ ફેઝ આ જ છે. સમજાણું? સૌથી પેનફુલ ફેઝ, રિલેશનશિપનો સૌથી પેનફુલ ફેઝ આ જ છે, બરાબર. એટલે આ સ્ટેજમાં બંને એકબીજાને ઇમોશનલ ડિસ્ટન્સ કરતાં વધારે જાય છે. ક્યારેક વાત થાય છે પણ દિલની વાત થતી નથી. ક્યારેક બંને એકબીજાની સામે હોય છે છતાં એવું લાગે છે કે બંને વચ્ચે થોડું મોટું અંતર છે, બરાબર. અને ઓનેસ્ટલી આવા જે સીન છે મને બ્રેકઅપ કરતાં પણ વધારે પેનફુલ લાગતા હોય છે. એટલે આ જે થાય છે બ્રેકઅપમાં ઓછામાં ઓછું ખબર છે કે રિલેશન તૂટી ગયું છે, બરાબર. પણ જ્યારે બે લોકો એકબીજાની નજીક હોવા છતાં ઇમોશનલી દૂર થઈ જાય છે, જ્યારે માણસ સૌથી વધારે લોનલી ફીલ કરે છે. અને અહીં ડ્રામા આપણને એક ખૂબ જ સિમ્પલ પરંતુ પાવરફુલ વાત સમજાવે છે. શું વાત સમજાવે ખબર છે? રિલેશનશિપમાં પ્રેઝન્સ અને કનેક્શન એક જ વસ્તુ નથી. આ જે છે ને પ્રેઝન્સ અને કનેક્શન, આ જે બે વસ્તુ છે એ એક જ નથી. કોઈ વ્યક્તિ તમારી પાસે બેઠી હોય, તમારી સાથે વાત કરતી હોય, છતાં પણ જો તમને ઇમોશનલી અન્ડરસ્ટેન્ડ ન કરતી હોય તો અંદરથી તમે એકલા જ હોવ છો. એટલે હવે તમારે પર્સનલ ઓપિનિયન, મારી જો પર્સનલ ઓપિનિયન હોય ને તો હવે મને આ ડ્રામાની ઇમોશનલી કન્સેપ્ટ ગમે છે. કારણ કે સ્ટોરી માત્ર હીરો હિરોઈનને મળશે કે નહીં એના પર નથી અટકતી મિત્રો. તે આપણને રિલેશનશિપ વિશે વિચારવા વધારે મજબૂર કરી રહી છે. શું પ્રેમ પૂરતો છે કે ટ્રસ્ટ પણ જોઈએ? શું ફોરગિવનેસ દરેક વ્યક્તિ પોસિબલ છે મિત્રો? શું ફોરગિવનેસને દર વખતે પોસિબલ કરી શકાય ખરી? અને જો કોઈ વ્યક્તિ તમને બીજી તક આપે તો તમારે શું કરવું? ખરેખર બદલાવ લાવવો જોઈએ કે માત્ર હું ફરી આવું નહીં કરું એવું કહી દેવું જોઈએ? મારા માટે આન્સર ખૂબ ક્લિયર છે. શું વર્ડ્સ કરતાં એક્શન્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે? આ વસ્તુ મારી માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો કોઈ કેરેક્ટર આખી સ્ટોરીમાં કહે કે હું તને પ્રેમ કરું છું પરંતુ તેની એક્શનનો એવો ઓપોઝિટ હોય કે હું તેના માટે વર્ડ પર જ વિશ્વાસ નહીં કરું, પણ જો કોઈ વ્યક્તિ ઓછું બોલે, પોતાના કેરેક્ટરને એક્શનથી કેર બતાવે તો તે પ્રેમ વધારે જીન્યુઅન લાગે છે.
સમજાણું તમને? અને કદાચ આ જ રીઝન છે કે હીરો અને હિરોઈન છે, આ જે ડ્રામા છે બરાબર, જે લોસ્ટ ટ્વિસ, જે ક્રાઇંગ ફોર ધ લવ વી કોસ્ટ ટ્વિસ, બરાબર, આ જે ડ્રામા છે ક્રાઇંગ ફોર ધ લવ વી લોસ્ટ ટ્વિસ, એનું આમાં જીન્યુઅન લાગે છે પ્રેમ વધારે. અને કદાચ આ જ રીઝન છે કે હું હીરો અને હિરોઈનની રિલેશનશિપ અને ઇમોશનલી ઇન્વેસ્ટ કરાવે છે. શું કરાવે છે? ઇમોશનલી આ વસ્તુ થાય છે આમાં. કારણ કે આપણે તે માત્ર રોમાન્સથી નથી જોઈ રહ્યા, આપણે તેને મિસ્ટેક, જે રિગ્રેટ છે આપણા, અને જે સેકન્ડ ચાન્સ છે, બરોબર, સેકન્ડ ચાન્સ છે, તે પણ જોઈ રહ્યા છીએ. પરંતુ હવે સ્ટોરી એક એવા પોઈન્ટ તરફ લઈ જઈ રહી છે મિત્રો કે જ્યાં જૂના ઘા ફરીથી સામે આવે છે. અહીં સૌથી મોટો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે શું ભૂતકાળ પાછળ છોડીને તેઓ ખરેખર નવી શરૂઆત કરી શકશે, કે પછી તે પ્રેમને વખત ગુમાવી ચૂક્યા છે. એક જ પ્રેમ ફરી એક વાર તેની આંખોની સામે તૂટી જશે. આગળનો ભાગ અહીંથી ઇમોશનલ બને છે કારણ કે હવે માત્ર ફિલિંગ્સ નહીં પરંતુ ડિસિઝન પણ મહત્ત્વના છે. બરાબર. એટલે આ રીતના ડ્રામા આમાં જોવા મળે છે. જે આપણે આ ડ્રામા છે ક્રાઇંગ ફોર ધ, બરાબર, વી લોસ્ટ ટ્વાઇસ, આ જે ડ્રામા છે બરાબર, ક્રાઇંગ ફોર ધ વી લોસ્ટ ટ્વાઇસ, એનું આપણે જે સ્ટોરીનું જે એક્સપ્લેનેશન છે એ કરીએ. ઓકે, તો સ્ટોરીનું એક્સપ્લેનેશન સ્ટાર્ટ કરું તે પહેલાં આપણે, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બરાબર, વિડીયોને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને જરૂર શેર કરી દેજો. આપણે આવા નવા ડ્રામાના જે સ્ટોરી એક્સપ્લેનેશન છે એ નોટબુક પેડ ઉપર આ રીતના લખીને તમને એક્સપ્લેન કરતા હોઈએ છીએ. બરાબર. તો આ ડ્રામાનો આપણે જે સ્ટોરી એક્સપ્લેનેશન, બરાબર, એ સ્ટાર્ટ કરીએ. બરાબર, તો ક્યારેક કોઈ વ્યક્તિને ગુમાવવાનું દુઃખ એટલું મોટું નથી હોતું કે જેટલું એ વાતનું દુઃખ હોય છે કે આ વ્યક્તિ આપણે પોતે ગુમાવી રહ્યા છીએ. બરાબર છે. આ જ કંઈક બનવાનું હતું આરવ અને મીરા સાથે. આમાં જે ડ્રામાના જે પાત્રોના નામ છે એ મારા દ્વારા આપવામાં આવ્યા છે, આરવ અને મીરા. એટલે બંનેની પહેલી મુલાકાત કોઈ ફિલ્મી વરસાદમાં કે કોઈ મોટી રોમેન્ટિક સિચ્યુએશનમાં નહોતી થઈ. સમજાણું તમને? એટલે એકદમ સામાન્ય દિવસ હતો. મીરા એક નાની બુક સ્ટોરમાં કામ કરતી હતી. તેના પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો અને તેના પુસ્તકો ખાસ કરીને લવ સ્ટોરીઝ તેને ગમતી હતી. શું? લવ સ્ટોરીઝ જે છે એના પુસ્તકો એને ખૂબ જ ગમતા હતા. આરવ એ જ બુક સ્ટોરમાં લગભગ દર અઠવાડિયે આવતો. પણ ઇન્ટરેસ્ટિંગ વાત તો એ હતી કે આરવ ક્યારેય પોતાના માટે પુસ્તક ખરીદતો ના હતો. સમજાણું મિત્રો? એટલે તે હંમેશા એક પ્રકારનું જ પુસ્તક લેતો, ધ લાસ્ટ લેટર. આ જે પુસ્તક છે તે જ લેતો એ.
બરોબર. મીરાએ એ વાતનું ખૂબ વિચિત્ર લાગતી. એક દિવસ તેને આખરે પૂછ્યું, તમે આ પુસ્તક દર અઠવાડિયે કેમ ખરીદો છો? આરવ થોડો અટક્યો અને હળવું સ્મિત કરીને બોલ્યો કે કારણ કે આ વાતો છે ને એ વાંચવાથી નહીં પરંતુ જે યાદ કરવાથી સમજાય છે. મીરાને તેની વાત સમજાય નહીં, પણ ખબર નહીં કેમ એક જ સેન્ટેન્સમાં તેના મનમાં રહી ગયું કે એ દિવસ પછી બંને વચ્ચે ધીમે ધીમે વાતચીત શરૂ થઈ. પહેલાં માત્ર પુસ્તકો વિશે, પછી મૂવી વિશે અને પછી ફેવરિટ ફૂડ. મૂવીઝ, ફૂડ અને પુસ્તકો વિશે વાતો કરવા લાગ્યા. બરોબર. અને પછી એ વાતો વિશે સામાન્ય રીતે માત્ર વ્યક્તિના નજીક જ કહીએ છીએ. મીરાને ખબર પણ નહીં પડી કે ક્યારે આરવ તેની ડેઇલી રાઉટીનનો એક ભાગ બની ગયો. સવારે ફોનમાં મેસેજ આવે તો તેના આરવનો છે કે નહીં એ જોવું. બરોબર. બપોરે બુક સ્ટોરમાંના દરવાજા તરફ નજર કરવી અને આરવ સાંજે આવ્યો એ પછી વિચારવાનું બધું નાનું લાગતું હતું. પરંતુ ઘણીવાર પ્રેમ એવી જ નાની વસ્તુઓમાંથી શરૂ થતો હોય છે. એક સાંજે બુક સ્ટોર બંધ થવાની હતી. મીરા બુક સ્ટોર એરેન્જ કરી રહી હતી અને ત્યારે આરવ આવ્યો, પરંતુ આ વખતે તેના હાથમાં કોઈ પુસ્તક નહોતું. મીરાએ મજાકમાં તેને પૂછ્યું કે આજે કંઈ ખરીદવાનું નથી? આરવે કહ્યું, આજે હું કંઈ લેવા નથી આવ્યો. બરોબર. આજે કે હું કંઈ લેવા નથી આવ્યો. તો આરવ થોડો શાંત રહ્યો અને પછી બોલ્યો, તમને મળવા આવ્યો છું. મીરા હસી પડી, પરંતુ અંદરથી તેનું જે દિલ છે એ પહેલી વાર થોડું ઝડપથી ધબકી રહ્યું હતું. તે દિવસે બંને બુક સ્ટોરની બહાર લગભગ એક કલાક બેઠા રહ્યા હતા. અને આજ રાત્રે આરવે મીરાને પહેલી વાર મેસેજ કર્યો, આજનો દિવસ ફરીથી જીવવો હોય તો હું તમને ફરીથી મળવા આવીશ. આ રીતના એ મેસેજ કર્યો. મીરાએ લાંબા સમય સુધી મેસેજ જોયો. પછી માત્ર એક જ જવાબ આવ્યો, કાલે બુક સ્ટોર ખુલ્લી છે. અને આરવીએ રિપ્લાય કર્યું, મને ખબર છે. અને ત્યાંથી તેમની લવ સ્ટોરી ખરેખર શરૂ થઈ. કેટલાક મહિનાઓ સુધી બધું ખૂબ જ સુંદર લાગ્યું, ખૂબ જ સુંદર ચાલતું રહ્યું. આરવ મીરાના નાના નાના સરપ્રાઈઝ આપતો. મીરા આરવ માટે હેન્ડ રાઇટન નોટ્સ છુપાવતી અને બંને ભવિષ્યના સપના જોતા હતા. મીરાનું એક ડ્રીમ હતું પોતાની બુક સ્ટોર ખોલવાની, અને આરવ કહેતો કે તારી બુક સ્ટોરનું પહેલું પુસ્તક હું ખરીદીશ. મીરા હસીને કહેતી, પહેલું ને આખી શોપ ખરીદી લેજો. બંનેને લાગતું હતું કે હવે કંઈ પણ તેમને અલગ કરી શકશે નહીં. પરંતુ તેમની પ્રેમની સૌથી મોટી પરીક્ષા ત્યારે આવે છે જ્યારે જીવન આપણી પ્લાન પ્રમાણે ચાલતું નથી હોતું. એક રાતે આરવને તેના પિતાને ફોન આવ્યો કે ઘરમાં મોટો ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હતો. સમજાણું? શું? ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ આવ્યો. એનો જે બિઝનેસ છે એના પર દેવું હતું. શું હતું? દેવું. અને પરિવારની આખી જવાબદારી અચાનક આરવના ખંભા પર આવી પડી હતી. આરવને બીજા શહેરમાં જવું પડવાનું હતું થોડા દિવસ માટે, પણ એ થોડા દિવસ કેટલાક લાંબા બનવાના હતા. એનો અંદાજ બંનેમાંથી કોઈનો નહોતો. મીરાએ કહ્યું, હું રાહ જોઈશ. આરવે તેનો હાથ પકડીને કહ્યું, હું પાછો આવીશ. અને જોતાં જ બંનેને એક પ્રોમિસ કર્યું, કોઈ પણ સિચ્યુએશન આવે એકબીજા સાથે વાત કરવાનું બંધ નહીં કરે. પરંતુ ક્યારેય ડેસ્ટિની રિલેશનશિપ તોડવા માટે કોઈ મોટી વિલન મોકલતી નથી. એક ખોટી વાત કે એક અધૂરી માહિતી, ખોટું સાયલન્સ પૂરતું હોય છે. સમજાણું તમને? આરવ છે એ આ શહેર છોડીને ચાલ્યો ગયો. શરૂઆતમાં દરરોજ ફોન કરતો, દરરોજ મેસેજ કરતો,
પણ થોડા અઠવાડિયા પછી તેની કોલ્સ ઓછી થવા લાગી. આરવની જે કોલ છે ઓછી થવા લાગી. મીરા છે ને એ રાહ જોઈ રહી હોય છે. એક દિવસ, 2 દિવસ, એક અઠવાડિયું, 2 અઠવાડિયા અને એક રાત્રે મીરાને એક મેસેજ મળ્યો, માત્ર એક લાઈન: મીરા, હવે મારી રાહ ન જો. મીરાનું આખું શરીર જાણે સ્થિર થઈ ગયું. તેને વિશ્વાસ જ ન આવ્યો કે તેને તરત કોલ કર્યો, પણ ફોન બંધ. ફરી કર્યો, ફરી બંધ. તે આખી રાત રડતી રહી. તેના મનમાં માત્ર એક જ સવાલ હતો: જો તું મને પ્રેમ કરતો હતો તો મને આ રીતે કેમ છોડી ગયો? પરંતુ મીરાને ખબર નહોતી કે મેસેજ આરવે પોતાની ઈચ્છાથી મોકલ્યો જ નહોતો. અને સૌથી મોટી વાત એ કે આરવને પણ ખબર નહોતી કે મીરાને શું મેસેજ મળ્યો હતો. બંને વચ્ચે કંઈક એવું થયું હતું જે તેમની આખી જિંદગી બદલી નાખવાનું હતું. અને જ્યારે સત્ય બહાર આવશે ત્યારે કદાચ બંનેને સમજાશે કે તેઓ માત્ર એકબીજાને ગુમાવ્યા નહોતા, પણ તેઓ પોતાના પ્રેમને 2 વાર ગુમાવવાનો હતો. પહેલી વાર એકબીજાથી દૂર થઈને અને બીજી વાર જ્યારે વર્ષો પછી ફરી મળ્યા ત્યારે. એટલે મિત્રો આ રીતના ડ્રામામાં જોવા મળે છે. એટલે આ જે ડ્રામા છે એનું ટાઇટલનું મિનિંગ જ એ થાય છે મિત્રો: ક્રાઇંગ ફોર ધ લવ વી લોસ્ટ ટ્વાઇસ. બરાબર, આનો મતલબ આ જ થાય છે. હવે આગળ સ્ટોરીને વધારીએ તો આરવ અને જે મીરા છે એ બંને વચ્ચેનો જે સંપર્ક છે, બરાબર, એ તૂટી જાય છે. બરાબર. અને મીરાએ શરૂઆતમાં તો આરવ પાછો આવશે એવી આશા રાખી, પણ દરેક અજાણ્યા નંબર પર ફોન આવે ત્યારે તેને લાગતું કે કદાચ આરવ હશે. દરેક વખતે કોઈ બ્લેક કાર બુક સ્ટોરની સામે ક્યારેક રોકાય ત્યારે તેની નજર આપોઆપ દરવાજા તરફ જતી રહેતી હતી. પણ દિવસો અઠવાડિયામાં બદલાયા, અને અઠવાડિયા મહિનામાં, અને પછી આખું 1 વર્ષ પૂરું થઈ ગયું. અને પછી આખરે જે મીરા છે એ પોતાની જાતને સમજાવ્યું કે હવે રાહ જોવાની કોઈ અર્થ નથી. રાહ જોવાનો કોઈ અર્થ નથી. સમજાણું? એટલે તેની સૌથી વધારે દુઃખ એ વાતનું નહોતું કે તે આરવને છોડીને જતો રહ્યો હતો. દુઃખ એ વાત નહોતું કે આરવે તેને એક પણ તક ન આપી. જો આરવ સામે આવીને કહેતો કે મારે જવું પડશે તો કદાચ મીરા તેને રોકતી નહીં. પણ તેને માત્ર એક મેસેજ મોકલ્યો હતો: મારી રાહ ન જો. આ 4 શબ્દ મીરાના દિલમાં આરવ માટે પ્રેમ કરતાં વધારે એક પ્રશ્ન છોડી દીધો હતો: આખરે મારી ભૂલ શું હતી? આ તરફ આરવની જિંદગી પણ કંઈક સારી નહોતી. તે શહેરમાં ગયો અને ત્યાં પરિવારની ફાઇનાન્શિયલી સિચ્યુએશન ખૂબ જ ખરાબ હતી. દેવું ચૂકવવા માટે તેને દિવસ રાત કામ કરવું પડતું. તે પોતાના ફોન અને પર્સનલ ડોક્યુમેન્ટ પણ પરિવારના એક નજીકના માણસ પાસે હતા, કારણ કે બિઝનેસના કેટલાક લીગલ મેટર ચાલી રહ્યા હતા. આરવ મીરાને કોલ કરવાનો પ્રયાસ કરતો રહ્યો, પણ દરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભી થઈ. એક દિવસ તેને મીરાને લાંબો લેટર લખ્યો. તેમાં તેને બધું સમજાયું: પોતાના પરિવારની સ્થિતિ, પોતાનો જે ડર છે, સૌથી વધારે મીરા માટેનો પ્રેમ છે. પરંતુ એ લેટર ક્યારેય મીરા સુધી પહોંચ્યો જ નહીં. આરવને લાગ્યું કે કદાચ મીરાએ જવાબ આપવાનું પસંદ કર્યું નથી, અને મીરાને લાગ્યું કે આરવ તેને ભૂલી દીધી છે. બંને એકબીજાની રાહ જોતા રહ્યા. બંનેને લાગતું હતું કે સામે વ્યક્તિ આગળ વધી ગઈ છે. આ તો તેમની ટ્રેજેડી હતી. બરોબર. બંનેને પ્રેમ હતો, પણ એ બંને પાસે સાચી માહિતી નહોતી. સમય હોય છે એ પસાર થતો ગયો. મીરાએ પોતાની જે બુક સ્ટોરનું જે ડ્રીમ છે એ પૂરું કર્યું. નાની શોપમાંથી શરૂ કરેલું તેનું કામ ધીમે ધીમે સફળ થવા લાગ્યું. તે હવે પહેલાં જેવી ઇનોસેન્ટ મીરા નહોતી, કેમ કે લોકો તેને સક્સેસફુલ બિઝનેસમેન વુમન તરીકે ઓળખવા લાગ્યા હતા. પરંતુ બુક સ્ટોરના એક ખૂણામાં આજે પણ એક નાનું શેલ્ફ હતું. શું હતું? શેલ્ફ હતું.
એ શેલ્ફ માત્ર એક જ પુસ્તક રાખેલું હતું, તો લાસ્ટ આ લેટર, તો લાસ્ટ લેટર નામનું પુસ્તક છે એ રાખ્યું હતું. એ જ પુસ્તક જે આરવને દર અઠવાડિયે ખરીદતો હતો. મીરાએ એ પુસ્તક ક્યારેય વેચ્યું નહોતું. કદાચ તે ભૂતકાળને ભૂલવા માંગતી હતી, પરંતુ ભૂતકાળની છેલ્લી યાદને છોડવા તૈયાર નહોતી. બીજી તરફ આરવ પણ બદલાઈ ગયો હતો. વર્ષોની મહેનત પછી પોતે પોતાનું પર્યાવરણનું દેવું છે એ ચૂકવી દીધું. હવે તે એક સફળ બિઝનેસમેન બની ગયો હતો. લોકો માટે તે કોન્ફિડન્ટ અને પાવરફુલ હતો. પરંતુ તેની જે પ્રાઇવેટ લાઈફમાં એક ખાલી જગ્યા હતી, એવી જગ્યા જેને ક્યારેય કોઈ ભરવા દીધી નહોતી. કારણ કે તેના માટે મીરા હજુ પણ તેની જિંદગીનો સૌથી મહત્વનો અધૂરો અધ્યાય હતી. 5 વર્ષ પછી એક બિઝનેસ મીટિંગ માટે આરવ ફરી પોતાના જૂના શહેરમાં આવ્યો. તે શહેરમાં પગ મૂકતા જ તેની જે જૂની યાદો છે, બરોબર, એ તેને ઘેરી વળી. આ જે યાદો છે, તે જ રસ્તાઓ અને તે જ કેફે, અને સૌથી વધારે એ જ બુક સ્ટોર. આરો જાણતો હતો કે મીરા આજે પણ ત્યાં હતી. તે માત્ર જૂની યાદને જોવા બુક સ્ટોર તરફ ગયો. દરવાજો ખોલ્યો અને અંદર ગયો હતો. કાઉન્ટર પાછળ ઊભેલી વ્યક્તિને જોઈને તેનો ત્યાં જ પગ અટક્યો. મીરા 5 વર્ષ પછી બંનેની આંખો મળી. થોડા સેકન્ડ સુધી કોઈ કંઈ બોલ્યું જ નહીં. મીરાના હાથ છે એમાંથી જે પુસ્તક હોય છે એ નીચે પડી ગયું. આરવ ધીમે બોલ્યો, મીરા. પણ આ વખતે મીરાની આંખોમાં પહેલાં જેવી ખુશી નહોતી. તેની આંખોમાં આંસુ હતા, સાથે ગુસ્સો પણ. અને ધીમેથી બોલી, તમે અહીં શું કરો છો? આરવ પાસે જવાબ હતો, પણ એ જ જવાબ 5 વર્ષ મોડો હતો. હું તને મળવા આવ્યો છું. મીરા હસી, પણ એ હાસ્યમાં ખુશી નહોતી. 5 વર્ષ પછી આરવ ચૂપ રહ્યો. મીરાએ ફરી પૂછ્યું, આટલા વર્ષો સુધી ક્યાં હતા? આરવ બોલવા જતો રહ્યો ત્યાં મીરાએ તેને રોકી લીધો. ના, આજે કોઈ એક્સપ્લેનેશન નહીં. તે શેલ્ફ તરફ ગઈ અને લાસ્ટ લેટર પુસ્તક હાથમાં લીધું. પછી આરવ સામે મૂકીને કહ્યું, આ પુસ્તક તમે દર અઠવાડિયે ખરીદતા હતા ને? આરવે ધીમેથી માથું હલાવ્યું અને મીરાએ કહ્યું, મેં એ દિવસથી પછી આ પુસ્તક વેચ્યું નથી. આરવની આંખમાં પાણી આવી ગયું. તો હજુ પણ? મીરાએ તરત જવાબ આવ્યો, પ્રેમ. થોડી ક્ષણની શાંતિ પછી બોલી, પ્રેમ કદાચ હતો, પરંતુ તમે જે દિવસથી મને છોડી એ દિવસે મારી અંદરનો પ્રેમ પણ દફનાવી દીધો. આરવ માટે આ શબ્દો કોઈ પણ પનિશમેન્ટ હતી એની કરતાં વધારે પેનફુલ હતા. પણ તેને ખબર નહોતી કે સાચો શોક હજુ બાકી હતો. મિત્રો, કારણ કે અંદરથી એક જૂનો એવો ઇનવોલ્વ બહાર કાઢ્યો જે એ જ લેટર આરવે 5 વર્ષ પહેલાં મીરાને મોકલ્યો હતો. આરવની આંખો પહોળી થઈ ગઈ. આ લેટર તારી પાસે કેવી રીતે? મીરાએ તેની સામે જોયું. એ જ સવાલ હું તમને પૂછવા માંગતી હતી. હવે બંને સમજવાનો હતો કે આ 5 વર્ષ પહેલાં ખરેખર શું થયું. અને જેમ જેમ તેઓ રહસ્ય ખોલવા લાગ્યા તેમને સમજાયું કે બ્રેકઅપ પાછળ માત્ર મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહોતી. કોઈ જાણી જોઈને તેમની વચ્ચે કોમ્યુનિકેશન તોડી નાખ્યું હતું. અને હવે સવાલ હતો કે કોણે? આરવ અને મીરા બંનેને લાગ્યું કે તેમની લવ સ્ટોરી પૂરી થઈ ગઈ છે, પણ હકીકતમાં તેમની સાચી સ્ટોરી તો હવે શરૂ થવાની હતી. તો મિત્રો, આજે ક્રાઇંગ ફોર ધ લવ વી લોસ્ટ ટ્વાઇસ, આની સ્ટોરી ખૂબ જ મને ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે. ધીમે ધીમે જે સ્ટોરી આગળ વધી રહી છે, જેમાં આ જે આરવ છે, મીરા છે, એના જે એકબીજાની જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, કઈ રીતે બંને અલગ થયા, કઈ રીતે બંનેની વાતચીત તૂટી, કઈ રીતે બંને એકબીજાના જે લેટર મૂકતા હતા તેમાં કોઈએ ચાળા કરીને તેની આ લેટર છે એ બદલાવી નાખ્યો, અથવા કોઈ સુધારા વધારા કરીને લેટર મોકલ્યો. આ બધું આ ક્રાઇંગ ફોર ધ લવ વી લોસ્ટ ટ્વાઇસ ડ્રામામાં બતાવવામાં આવ્યું છે. હું તમને વાત કરું ને મિત્રો, કે આ રીતના છે ને આપણી જિંદગીમાં પણ આવું ઘણું બધું થતું હોય છે. આપણી રિયલ લાઈફ જે જિંદગી છે એમાં પણ આવું થતું હોય છે. એટલે મેં
જો આનું એનાલિસિસ કર્યું, જો કેરેક્ટર એનાલિસિસ, હિરોઈનનું પહેલાં મેં શરૂઆતમાં તમને જે કેરેક્ટરનું એનાલિસિસ કરીને બતાવ્યું, તેમાં પણ આ જ રીતના પ્રોબ્લેમ છે. તેમાં પણ જે હીરો અને હિરોઈન છે એ બંનેને એકબીજાને ઇમોશનલી કઈ રીતે કનેક્ટ થાય છે, કઈ રીતે દૂર થાય છે, આવું થતું હોય છે. આપણા ફેમિલીમાં પણ આવું થતું હોય છે. કોઈ એકબીજાની ખુશી જોઈ શકે નહીં. એટલે આ રીતના ડ્રામા છે ને એ આગળ વધતો જાય છે. અને હું જો આ જે ક્રાઇંગ ફોર ધ લવ વી લોસ્ટ ટ્વાઇસ એના રિવ્યૂની વાત કરું ને, તો આ ડ્રામા ખૂબ જ મને ગમ્યો. બરાબર, ખૂબ જ ગમ્યું. ડ્રામાનું જે રેટિંગ આપવાનું હોય ને, તો હું 10માંથી એને 9 રેટિંગ તો જરૂર આપું. તમે કેટલા આપો મને જ કહેજો. તો સ્ટોરીને આગળ વધારીએ આપણે. તો હવે શરૂઆત થાય છે મીરાના હાથમાં રહેલો એક જૂનો લેટર, જે જોઈને આરવની અંદર જાણે 5 વર્ષ જૂનું તોફાન ફરી ઊભું રહી ગયું હોય. તે ફરીથી મીરા પાસે ગયો અને ધીમેથી બોલ્યો, આ લેટર મેં તને 5 વર્ષ પહેલાં મોકલ્યો હતો. મીરાએ તેની તરફ જોયું, પણ મને આ લેટર ક્યારેય મળ્યો નહોતો. આરો થોડા સમય કંઈ બોલી શક્યો નહીં. પછી તેને પૂછ્યું, તો પછી તને મારું બ્રેકઅપ વાળું મેસેજ કોણે મોકલ્યું? મીરાએ ફોનમાં 5 વર્ષ જૂનો મેસેજ શોધ્યો. આરવે મેસેજ વાંચ્યો. તેના ચહેરા પર તરત જ ગંભીરતા આવી ગઈ. આ મેં નથી લખ્યું. મીરા પણ ચોંકી ગઈ. શું? મેં તને ક્યારેય એવું લખ્યું જ નહોતું. આ વાત સાંભળીને બંને વચ્ચે ફરી શાંતિ છવાઈ ગઈ હતી. પાંચ વર્ષ સુધી મીરા જે માણસને પોતાના જીવનનો સૌથી મોટો દોષી માનતી હતી, એ હવે માણસને કહી રહ્યો હતો કે તેને ક્યારેય છોડ્યું જ નહોતું. મીરાની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તો પછી કોણે કર્યું? આરવે તરત જ એક નામ કહ્યું, વિવાન. વિવાન છે એ આરવનો પિતરાય ભાઈ હતો. તે સમયે પરિવારનો બિઝનેસમાં તે આરવની સાથે કામ કરતો હતો. પરંતુ આરવ પિતાને હંમેશા આરવ પર વધારે વિશ્વાસ કરતા હતા. વિવાનને આ વાત તે અંદરથી અંદર પસંદ નહોતી. બરાબર, તેને લાગતું હતું કે એક દિવસ તે આખી કંપની આરવને મળી જશે, પણ તેના માટે કંઈ નહીં બચે. બરાબર, અને એટલે જ જ્યારે આરવને આ જે બિઝનેસ છે એ બચાવવા માટે બીજા શહેરમાં જવું પડશે, ત્યારે વિવાનને એક તક મળી. તેને આરવના ફોનમાંથી મીરાનો નંબર જોયો હતો અને પછી એક દિવસ તેના નામથી મીરાને મેસેજ મોકલ્યો, મારી રાહ ન જો. મીરા માટે એ 4 શબ્દો રિલેશનશિપનો અંત બની ગયા હતા. પરંતુ વાત અહીં અટકી નહોતી. આરવ જ્યારે મીરાને મોકલેલો લેટર તૈયાર કર્યો હતો, ત્યારે એ લેટર પણ વિવાનના હાથમાં આવ્યો હતો. વિવાને એ લેટર મીરા સુધી પહોંચવા ન દીધો. તેને આરવને પણ ખોટું કહ્યું કે મીરાએ કોઈ જવાબ આપ્યો નથી. આ રીતે બંને એકબીજાના વિશે ખોટું સમજવામાં આવ્યું હતું. પરંતુ સાથે સૌથી મોટું રહસ્ય હજુ બાકી હતું મિત્રો. વિવાનને આ બધું માત્ર આરવની પ્રોપર્ટી માટે નહોતું. બરોબર, જે આરવની પ્રોપર્ટી માટે નહોતું આ બધું હતું ને, એનું પાછળ બીજું પણ કારણ હતું. એ કારણ સાંભળીને મીરાને પોતાની જિંદગીનો બીજો એક અધ્યાય યાદ આવવાનો હતો. 5 વર્ષ પહેલાં મીરાની પિતાની કંપની ભારે દેવામાં હતી. આરવના પરિવારની કંપની સાથે તેનો બિઝનેસ કનેક્શન હતો. જો આરવ અને મીરા લગ્ન કરે તો બંને ફેમિલીઝના બિઝનેસ સંબંધો વધારે મજબૂત બનવાના હતા. આ વાત વિવાનને ખતરનાક લાગી, કારણ કે એ સ્થિતિમાં આરવની જે પોઝિશન કંપનીમાં વધુ મજબૂત બની જાત. એટલે તેને માત્ર પ્રેમને અલગ કર્યો નહોતો, તે આરવને અને મીરાના પરિવાર વચ્ચે પણ વિશ્વાસ ઊભો કર્યો હતો. પરંતુ આ બધું બહાર આવતા મીરાને સૌથી વધારે દુઃખ એ વાતનું થયું કે તે આરવને તરફ જોઈને બોલી,
જો આ બધું સાચું તો તમે 5 વર્ષ સુધી મને શોધી કેમ ન શક્યા? આ સવાલનો જવાબ આરવ પાસે હતો અને એ જવાબ સાંભળીને મીરા ફરી તૂટી જવાની હતી. અને આરવ ધીમેથી બોલ્યો અને કહ્યું, મેં તમને શોધવાનો પ્રયાસ કર્યો હતો ઘણીવાર, પણ દરેક વખતે મને કહેવામાં આવ્યું હતું કે તું બીજા શહેરમાં ચાલી ગઈ છો અને કહેવામાં આવ્યું હતું કે તું મારી સાથે કોઈ સંબંધ રાખવા માગતી નથી. મીરાની આંખોમાં આંસુ ભરાઈ ગયા. અને તમે માની લીધું? આરવ ચૂપ રહ્યો. મીરા ફરીથી બોલી, એકવાર પણ તમે મને પર્સનલી શોધવા આવ્યા નહીં? આરવે આંખો નીચે કરી. આ સવાલનો જવાબ તેના માટે સૌથી મુશ્કેલ હતો મિત્રો, કારણ કે અહીં તેની પોતાની ભૂલ પણ હતી. હા, તેની ખોટી માહિતી આપવામાં આવી હતી. હા, વિવાને બંને વચ્ચેનું કોમ્યુનિકેશન તોડ્યું હતું, પણ 5 વર્ષ સુધી તેને એકબીજાને માન્યું કે મીરાએ તેને છોડ્યો હતો. તેને સત્ય શોધવા માટે પૂરતો પ્રયાસ કર્યો નહોતો. આ રિયલાઇઝેશન આરવને અંદરથી તોડી નાખે છે. તે મીરાને કહે છે, મને ખબર છે કે મારી ભૂલ છે. મારે તને શોધવી જોઈતી હતી. મારે એકવાર પણ હાર માનવી ન જોઈતી હતી, પણ મેં હારી ગયો. મીરા કંઈ બોલતી નથી. તેની આંખોમાં આંસુ છે, પણ આ વખતે તે આરવને માફ કરવા માટે તૈયાર નથી, કારણ કે પ્રેમ હજુ પણ અંદરને અંદર ક્યાંક જીવતો હતો. પણ 5 વર્ષનું દુઃખ પણ એટલું જ સાચું હતું. અહીંથી તેમની રિલેશનશિપનો સૌથી મુશ્કેલ જે ફેઝ હોય છે એ શરૂ થાય છે મિત્રો. આરવ અને મીરાનો જે રિલેશનશિપ છે એનો મુશ્કેલ શરૂ થાય છે. આરવ ફરીથી મીરાની જિંદગીમાં આવવા માગે છે, પરંતુ મીરા હવે પહેલાં જેવી નથી. તેને કહે છે, તમે મને ફરીથી પ્રેમ કરવા માટે કહી શકો છો, પણ 5 વર્ષ પછી પાછા આપી શકો છો? આરવ પાસે કોઈ જવાબ નથી, કારણ કે કેટલીક ભૂલો માટે અપોલોજી કરી શકાય, પરંતુ ગુમાવેલ સમય પાછો લાવી શકાતો નથી. બરાબર? અહીં મને લાગે છે કે ડ્રામાનો સૌથી ઇમોશનલ પોઈન્ટ આવે છે. સમજાણું તમને? કારણ કે હવે જે પ્રોબ્લેમ છે એ એકબીજાને પ્રેમ કરે છે કે નહીં એ માટે છે. બંને હજુ એકબીજાને પ્રેમ તો કરે જ છે, બરાબર? પ્રોબ્લેમ એ છે કે શું એ પ્રેમ 5 વર્ષના દુઃખને હરાવી શકશે કે નહીં. આરવ મીરાને ફરીથી મેળવવા માટે કોઈક મોટું પ્રોમિસ નથી કરતો. તે માત્ર એટલું કહે છે, આ વખતે હું તને મનાવવા નહીં આવું, હું માત્ર તારી સામે રહીશ. જો તું ક્યારેય ફરી મારી ઉપર વિશ્વાસ કરવાનું નક્કી કરે તો હું અહીં જ હોઈશ. મીરા તેની તરફ જુએ છે, તેને કંઈ જવાબ આપતી નથી. પરંતુ જ્યારે આરવ બુક સ્ટોરમાંથી બહાર જાય છે તો મીરા પાછળથી દરવાજા પાછળ ઊભી રહીને જોતા રહે છે. અને પહેલી વાર 5 વર્ષ પછી તેના ચહેરા પર ગુસ્સા કરતાં વધારે એકબીજાની લાગણી દેખાય છે. આશા. પણ એ જ રાત્રે મીરાને એક અજાણ્યા નંબરથી ફોન આવે છે. સામેથી માત્ર એક જ વાત કહેવામાં આવે છે, તમે આરવથી દૂર રહો. તમને ખબર નથી કે 5 વર્ષ પહેલાં ખરેખર શું થયું હતું. મીરાનો જે ચહેરો છે એ ફરીથી ગંભીર થઈ જાય છે, કારણ કે જો વિવાન જ આખી વાતનો પાછો હતો તો પછી અજાણ્યો માણસ કોણ હતો? અને સૌથી મોટો સવાલ એ કે શું 5 વર્ષ પહેલાંની જે સ્ટોરી હજી પણ એવું કહી રહ્યું છે કે આરવ અને મીરા બંનેથી છુપાવવામાં આવ્યું હતું. બરોબર? આ રીતના જે આ સ્ટોરી છે એ આગળ વધતી જાય છે. મીરાએ ફોન છે એ કાનથી દૂર કર્યો, પરંતુ સામેથી અવાજ આવતો તો તેના મનમાં ઘૂસતો હતો. તમને ખબર નથી કે 5 વર્ષ પહેલાં ખરેખર શું થયું હતું. ખબર પડી મિત્રો? ફોન કટ થઈ જાય છે. મીરા થોડીક ક્ષણ માટે સુધી ઊભી રહે છે. તેના મનમાં એક પછી એક સવાલ આવવા લાગ્યા. જો વિવાને આરવ અને મીરાને અલગ કર્યા હતા તો પછી આ અજાણ્યો માણસ કોણ હતો? તેને 5 વર્ષ પહેલાંની વાત વિશે શું ખબર હતી? સૌથી વધારે ચિંતા એ વાતની હતી કે શું આરવથી પણ કંઈક છુપાવવામાં આવ્યું હતું. બીજા જ દિવસે આરવે ફરીથી બુક સ્ટોરમાં આવ્યો. મીરાએ તેની સામે સીધો સવાલ કર્યો, 5 વર્ષ પહેલાં તમારા પરિવાર સાથે કંઈક એવું બન્યું હતું જેની મને ખબર નહોતી. આરવ છે થોડી ક્ષણ માટે ચૂપ રહ્યો અને પછી તેને કહ્યું, મારા પિતાએ એ સમયે હાર્ટ એટેક આવ્યો હતો. મીરા ચોંકી ગઈ હતી. શું? જે દિવસે હું શહેર છોડીને ગયો હતો એના થોડા દિવસ પહેલાં? આરવે આગળ કહ્યું. પરંતુ વાત માત્ર એટલી નહોતી. મારા પિતાને ખબર પડી હતી કે બિઝનેસમાં કોઈ અંદરથી પૈસા બહાર કાઢી રહ્યું છે. મીરા ધ્યાનથી સાંભળતી રહી અને એ સમયે સૌથી વધારે શંકા વિવાન પર હતી. હવે મીરાને ગઈ રાત્રે આવેલો ફોન યાદ આવ્યો. આરવે કહ્યું,
મારા પિતાએ મને કહ્યું હતું કે જો બિઝનેસ બચાવવા માંગતો હોય તો મને કોઈ પર વિશ્વાસ ન કરવો. પણ મીરા ધીમેથી પછી બોલી, પણ પછી શું? હું શહેર છોડીને ગયો અને થોડા દિવસોમાં મારા પિતાની હાલત વધુ ખરાબ થઈ ગઈ. આરવે પોતાની આંખો નીચે કરી. એટલે હું આખી રીતે બિઝનેસ અને ફેમિલીમાં ફસાઈ ગયો. મીરાએ તરત એને પૂછ્યું, પણ મને તો તમે શોધી શકતા હતા. આરવે કહ્યું, હા, હવે સમજાય છે કે મારે શોધવી જોઈતી હતી. તેના અવાજમાં રિગ્રેટ સ્પષ્ટ હતો. પણ એ સમયે મને એવું લાગતું હતું કે તું મને છોડીને આગળ વધી ગઈ છો. મીરાએ કોઈ જવાબ આપ્યો નહીં, કારણ કે હવે તેને સમજાતું હતું કે બંને એકબીજાને છોડ્યા નહોતા. બંનેને એકબીજાની જે પરિસ્થિતિ છે એનાથી ધકેલી દેવામાં આવ્યા હતા. પણ હકીકત હજી પણ અધૂરી હતી. તે સાંજે મીરાને ફરી અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો. સમજ પડી? આ વખતે માત્ર એક ફોટો હતો. ફોટામાં 5 વર્ષ જૂની એક કાર ઊભી હતી. એ જ કાર જેમાં મીરાએ છેલ્લી વાર આરવને શહેરમાંથી જોડતો જોયો. આ કારમાં જે બન્યું હતું તે આરવ તમને ક્યારેય નહીં કહે. મીરાનું દિલ છે એ ધબકવા લાગ્યું. તે ખરેખર આરવને ફોન કરે, આરવ આવે, મીરા તેને ફોટો બતાવે. ફોટો જોઈને આરવનો ચહેરો છે એ બદલાઈ જાય છે. આ ફોટો તને કોણે મોકલ્યો? મીરા કહે છે, મને ખબર નથી. આરવ લાંબા સમય સુધી ફોટો જોતો રહે છે. પછી ધીમેથી કહે છે, આ કાર હું ત્યારે ચલાવતો નહોતો જ્યારે મીરા ચોંકી જાય છે. શું? આરવ કહે છે, જે દિવસે હું શહેર છોડીને ગયો ત્યારે મારા પિતાની તબિયત ખરાબ હોવાથી હું હોસ્પિટલમાં હતો. હવે બંને એકબીજાને જુએ છે, તો પછી આ કારમાં કોણ હતું? આરવ તરત પોતાના જૂના રેકોર્ડ શોધવા લાગે છે. થોડા સમય પછી તેની એક જૂની ફાઇલ મળે છે. તેમાં કારનું રજિસ્ટ્રેશન, ડ્રાઈવરનું નામ અને તેની દિવસની ટ્રાવેલ ડિટેલ હતી. અને ડ્રાઈવરનું નામ જોઈને બંને ચોંકી જાય છે. રાઘવ. રાઘવ છે એ આરવના પરિવારનો વર્ષોથી વિશ્વાસુ ડ્રાઈવર હતો. પરંતુ 5 વર્ષ પહેલાં અચાનક નોકરી છોડીને ગાયબ થઈ ગયો હતો. આરવે તરત કહ્યું, આ માણસ વિશે મને કંઈક યાદ આવે છે. મીરા પૂછે છે, શું? તે દિવસે તેને મને કહ્યું હતું કે અર્જન્ટલી ફેમિલી પ્રોબ્લેમ છે અને પછી તે ક્યારેય પાછો આવ્યો નહોતો. હવે આખી વાત વધુ ગંભીર બની ગઈ હતી. વિવાન તો એક પોસિબિલિટી હતી, પણ જે રાઘવ છે તેમાં બધામાં શું કનેક્શન હતો? આરવ અને મીરા બંને વચ્ચે નક્કી કર્યું કે તેઓ સાથે મળીને સત્ય શોધશે. બરોબર? આરવ અને મીરા છે બંને મળીને સત્ય શોધશે એવું નક્કી કર્યું. બરોબર? તો પહેલી વાર હતું જ્યારે 5 વર્ષ પછી બંને એક જ સાઈડ પર ઊભા હતા. પરંતુ આ જર્ની દરમિયાન એક બીજી પ્રોબ્લેમ પણ હતી. મીરાને જે ફરીથી આરવ સાથે સમય પસાર કરવો પડતો હતો. જૂની મેમરીઝ પાછી આવતી હતી. ક્યારેક બંને હસતા, ક્યારેક જૂની વાતો યાદ કરીને ચૂપ થઈ જતા. એક દિવસ આરવ મીરાને એ જ કેફેમાં લઈ ગયો જ્યાં બંને પહેલી વાર સાથે બેઠા હતા. મીરા કેફેની બહાર ઊભી રહી. તમે કેમ અહીં લાવ્યા? આરવે કહ્યું, મને લાગ્યું કે કદાચ આપણે ફરીથી અહીંથી શરૂઆત કરી શકીએ. મીરા થોડી હસી. શરૂઆત? હા. આરવ, 5 વર્ષ પહેલાં આપણે અહીંથી શરૂઆત કરી હતી. આજે આપણે ફરી અહીં પાછા આવ્યા છીએ, પણ હવે આપણે એ લોકો નથી રહ્યા. આરવ છે એ થોડું સ્મિત કરે છે. એટલે તો નવી શરૂઆત? આ વાત સાંભળીને મીરા પહેલી વાર તેના જવાબમાં હળવું સ્મિત આપે છે. પરંતુ બંનેને ખબર નહોતી કે આ ખુશી બહુ લાંબી ચાલવાની નહોતી. કારણ કે એ જ રાત્રે રાઘવનો એક જૂનો એડ્રેસ તેમને મળી જાય છે. બંને ત્યાં પહોંચે છે. ઘર હોય છે વર્ષોથી બંધ હોય છે, પરંતુ જે દરવાજા પાસે એક ઇન્વેલોપ પડેલો હતો. એન્વેલોપ પર માત્ર 2 નામ લખેલા હતા, આરવ અને મીરા. આરવ ધીમેથી એન્વેલોપ ખોલે છે. અંદર એક ફોટોગ્રાફ હતી. એ ફોટોગ્રાફની પાછળ એક હેન્ડ રાઇટન નોટ હતી. શું હતું?
એન્ડ બ્રાઇટન નોટ. આ નોટ હતી. મીરા છે એ આ નોટ વાંચે છે. શું? મીરા છે ને એ આ નોટ વાંચે છે. તેના હાથ છે ને કંપવા લાગે છે, કારણ કે નોટમાં લખ્યું હતું તમે બંને અલગ કરવાનું કારણ પ્રેમ નહોતું, સત્ય હતું. અને નીચે એક તારીખ લખેલી હતી, એ જ તારીખ જે દિવસે મીરાને આરવનો છેલ્લો મેસેજ મળ્યો હતો. હવે બંનેને સમજાયું કે 5 વર્ષ પહેલાં જે થયું હતું તે માત્ર એક બ્રેકઅપ નહોતું, એક એવી ઘટનાનો ભાગ હતો જે કોઈએ જાણી જોઈને છુપાવી હતી. અને એ રહસ્ય ખોલવા માટે હવે તેમને સૌથી પહેલાં આ જે રાઘવ છે તેને શોધવો પડશે. બરાબર. આ રીતના આ જે ડ્રામા છે એમાં બતાવવામાં આવ્યું છે. હવે જો હું અત્યાર સુધીના સ્ટોરીની એક રિવ્યૂ તરીકે જોઉં ને તો મને લાગે છે કે આ સ્ટોરીનો સૌથી સ્ટ્રોંગ વસ્તુ તેનો રોમાન્સ નથી, પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે બે લોકોને વર્ષો સુધી એકબીજાથી દૂર રાખી શકે એ જ છે. બરાબર. એટલે આ જે આમાં બતાવવામાં આવ્યું છે. હવે વાત કરીએ કે આરવ અને મીરા એકબીજાને પ્રેમ તો કરતા હતા, સમજાણું. બંનેના હાથમાં એકબીજા માટે, બંનેના મનમાં એકબીજા માટે ફિલિંગ તો હતી, પરંતુ જે આ પ્રોબ્લેમ એ નહોતી કે પ્રેમ ઓછો હતો. પ્રોબ્લેમ એ હતી કે કોમ્યુનિકેશનની, સમજાણું. બંને પોતાની સામેની વ્યક્તિને સાંભળ્યા વગર જ સિચ્યુએશનને જે એક્સેપ્ટ કરી લીધી. શું? એક્સેપ્ટ. આ જે વસ્તુ છે એક્સેપ્ટ, એને કરી લીધી. અહીંયા મને મીરાનો જે કેરેક્ટર છે એ વધારે રિલેટેબલ લાગે છે, કારણ કે જ્યારે તેને આરવને ફરીથી મારી રાહ ન જો એવો મેસેજ મળે છે ત્યારે તેના માટે માત્ર બેકઅપ મેસેજ નથી, સમજાણું. તેના માટે એ 5 વર્ષના પ્રેમનું રિજેક્શન છે. એટલે આરવ તેનો ગુસ્સો થવો મને કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડિંગ લાગે છે. પરંતુ બીજી તરફ આરવ પણ સંપૂર્ણપણે વિલન નથી, કેમ કે તેની સૌથી મોટી ભૂલ એ હતી કે જે મીરા છે એને શોધવા માટે જે ઇનફ એફોર્ટ કર્યો નહીં એ તેને બતાવવામાં આવ્યું છે. તેને ખોટી માહિતી મળી હતી એ વાત સાચી છે, પરંતુ પ્રેમમાં ક્યારેક સામેની વ્યક્તિ પર વાત પર વિશ્વાસ કરવો પૂરતો નથી હોતો. જો કોઈ વ્યક્તિ ખરેખર ઇમ્પોર્ટન્ટ હોય તો સત્ય જાણવા માટે છેલ્લી હદ સુધી જવું પડતું હોય છે, અને આરવ એ જગ્યાએ નિષ્ફળ ગયો. સમજ પડી? મારા માટે કેરેક્ટરની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે જે પોતાના મિસ્ટેકને જસ્ટિફાઈડ કરતો નથી, અને મીરાને એ નથી જોતો, કહેતો કે મારી ભૂલ નહોતી. બધું વિવાને કર્યું, તે સ્વીકારે છે અને તેની ભૂલ પણ હતી. અને હોનેસ્ટલી આ ક્વોલિટી મને તેના કેરેક્ટરમાં ગમે છે. સમજ પડી તમને? કારણ કે જે એપોલોજી ત્યારે જ મિનિંગફુલ બને છે જ્યારે માણસ પોતાની ભૂલ પણ સ્વીકારે છે. મીરા વિશેની મારી ઓપિનિયન જો હું વાત કરું તો મીરા છે ને એ ઇમોશનલી સ્ટ્રોંગ કેરેક્ટર છે, પરંતુ જે તેની સ્ટ્રેન્થ છે, એની જે સ્ટ્રેન્થ છે એનો અર્થ એ નથી કે તેનો દુઃખ થતું નથી. બરાબર. તે આરવને હજુ પણ પ્રેમ કરે છે, છતાં તેની જે પાછે આવી જતી નથી. મને રિયલિસ્ટિક વધારે લાગે છે. ઘણી લવ સ્ટોરીમાં જે 5 યર્સ સેપરેશન પછી પણ હીરો પાછો આવે છે, તેને હિરોઈન 2 સીનમાં બધું ફોરગીવ કરી દે છે, પણ અહીં એવું નથી હોતું મિત્રો. મીરા કહે છે તમે 5 વર્ષ પાછા આપી શકો, અને મારા માટે આ લાઈન આખી સ્ટોરીનો ઇમોશનલી કોર બતાવવામાં આવ્યો છે. કારણ કે જે રિલેશનશિપમાં એપોલોજી ભૂતકાળને ઇરેઝ નથી કરતી. બરાબર. તમે માફ કરી શકો છો એવો આ જે વાક્ય છે, પણ જે સમય ગુમાવ્યો છે એ પાછો લાવી શકતા નથી. હવે વિવાનનો જે કેરેક્ટર છે, વિવાન, બરાબર. આ જે વિવાનનું જે કેરેક્ટર છે એમાં એન્ટાગોનિસ્ટ તરીકે આવે છે, પરંતુ તેની રોલ માત્ર ખરાબ માણસ જેવો નથી. તે જેલસી અને ઇનસિક્યોરિટીથી ડ્રીવન સુધીનું છે. બરાબર. ઇનસિક્યોરિટી સુધીનું એનું સુધી છે. મને લાગે છે કે આરવને બધું મળી જશે, પણ તેને કશું નહીં મળે. આ પ્રકારના વિલિયન
મને વધારે ત્યારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે જ્યારે તેની પાછળ કોઈ મોટિવ હોય. પરંતુ અહીં એક ક્રિટિઝમ પણ છે. મારા પ્રમાણે વિવાદની શરૂઆતથી થોડો વધારે લેયર બતાવી શકાય છે. જો જેલસીની સાથે પોતાની સ્ટ્રગલ પણ બતાવવામાં આવે તો કેરેક્ટર વધુ રિયલિસ્ટિક બની જતું હોય છે. હાલમાં તે સ્ટોરીને આગળ ધપાવવા માટેનું મુખ્ય કારણ લાગે છે. સ્ટોરીનો સૌથી જે ટર્નિંગ પોઈન્ટ છે, સ્ટ્રોંગ પોઈન્ટ છે, એ મારા માટે સૌથી ટર્નિંગ પોઈન્ટ એ છે કે તે લોસ્ટ ઇઝ અધર વિધાઉટ એકચ્યુઅલી ફોલિંગ આઉટ ઓફ ધ લવ. આ જે મિનિંગ છે, આ કન્સેપ્ટ ખૂબ જ ઇમોશનલી છે. શું આ કન્સેપ્ટ ખૂબ જ વધારે ઇમોશનલ છે. એટલે મને લાગ્યું કે સામેની વ્યક્તિ જે તેને છોડ્યા છે પણ હકીકતમાં બંનેને અલગ કરવામાં આવ્યા હતા. એટલે જ્યારે પણ 5 વર્ષ પછી સત્ય ધીમે ધીમે બહાર આવે છે ત્યારે વ્યુઅર પણ તેની સાથે એ રિગ્રેટ અનુભવે છે. આપણે વિચારીએ છીએ કે જો એક મેસેજ સાચો હતો તો બીજા મીરાએ એકવાર જે વધુ આરવને કોન્ટેક્ટ કર્યો હોત, બરાબર? તો આરવે હાર માની નહોતી અને આવી વોટ ઇફ ધ સિચ્યુએશન જે સ્ટોરીને ઇમોશનલી એંગેજિંગ બનાવે છે, બરાબર? પરંતુ મારી એક ક્રિટિઝમ એ પણ છે કે સ્ટોરીમાં જે કોન્ફિડન્સ છે, જે કન્સિડરેશન છે, એ થોડું વધારે છે. એક અનનોન નંબર, પછી જૂનો ફોટો છે, પછી જે ડ્રાઈવર રાઘવ છે અને પછી જે એનવલપ છે, આ બધું જે સસ્પેન્સ બનાવવા માટે સારું છે. પરંતુ જો દરેક ક્લુ બહુ વધારે કન્વિન્ટલી મળે તો સ્ટોરી થોડું વધારે પ્રેડિક્ટેબલ બની શકે ખરી. મને પર્સનલી એવું લાગે છે કે કેરેક્ટર પોતે ઇન્વેસ્ટિગેશન કરે અને ક્લુ શોધવા માટે સ્ટ્રગલ કરે, જેથી હું સસ્પેન્સ વધારે નેચરલ લાગશે. બીજી વાત એ કે આરવ અને મીરાની સેકન્ડ ચાન્સ રોમેન્સને પણ થોડોક સમય જોશે. તેઓ 5 વર્ષે થોડોક અલગ રહ્યા છે, એટલા માટે એકાદ ઇમોશનલી કન્વર્ઝેશન પછી પણ બંને ફરી પ્રેમમાં પડી જાય છે. એ થોડું એક અનરિયલિસ્ટિક લાગે છે, આઈ થિંક. તો મારે પર્સનલી તેમની વચ્ચે ટ્રસ્ટ રીબિલ્ડ થતો જોવો છે. નાની નાની વાતો છે, જૂની મેમરી છે, જૂની હર્ટો છે, અને પછી ધીમે ધીમે જે ફોર્ગિવનેસ છે, એ રીતે જે રિન્યુઅલ વધારે સેટિસ્ફાઈંગ બનશે. ઓવરઓલ રિવ્યૂ કરું તો જો હું અત્યાર સુધીના ભાગને રેટિંગ આપું તો મારા તરફથી આ સ્ટોરીને 10માંથી આઉટ ઓફ 8 મળશે. કેમ કે રોમાન્સ માટે તો નહીં, પરંતુ તેના ઇમોશનલી જે કન્સેપ્ટ છે, આ સ્ટોરીને સૌથી વધારે મોટો ક્વેશ્ચન, શું તેઓ ફરીથી આવશે કે નહીં, તેના માટે છે. હા, શું આ પ્રેમ એટલો પાવરફુલ હોઈ શકે છે કે 5 વર્ષનો દુઃખ, તૂટેલો ટ્રસ્ટ પણ ફરીથી હીલ કરી શકે છે? અને હોનેસ્ટલી મને લાગે છે કે આ સ્ટોરીનો સૌથી સુંદર ભાગ ત્યારે આવશે જ્યારે આરવ અને મીરાને ફરી એકબીજાને પસંદ કરવાનો મોકો મળશે. કારણ કે પહેલી વાર તો તેઓ પ્રેમમાં પડ્યા નહોતા અને બીજી વાર તેઓ ફરીથી પાછા આવશે. તો તેમને માત્ર પ્રેમ નહીં કરવા પડે, તેમને એકબીજાથી તરફથી વિશ્વાસ કરવો પડશે. અને મારા માટે આ જ આખી સ્ટોરીનો સૌથી સુંદર અને ઇમોશનલી એસ્પેક્ટ છે. સમજાણું મિત્રો? એટલે આ રીતના આ ડ્રામા સ્ટોરીનું મારા તરફથી આટલા સુધીનું જે રિવ્યૂનું એનાલિસિસ છે. હવે જો આ સ્ટોરીને આપણે આગળ વધારીએ, બરાબર, એટલે ધીમે ધીમે આ થતું હોય છે. અત્યાર સુધીના જે મેં તમને સ્ટોરીનું જે કેરેક્ટરનું એનાલિસિસ છે, મેં તમને સ્ટોરીનું એનાલિસિસ છે, મેં તમને આપી દીધું છે. હવે આગળ વધીએ. હવે આગળ તો એ સ્ટોરી છે ને, બંનેને જોડીને આગળ વધીએ ને તો છે ને, આરવ અને મીરા રાઘવને શોધી રહ્યા છે. પરંતુ મારા પ્રમાણે એ સ્ટોરી માત્ર એક મિસ્ટરી બની જતી હોય છે. આરવ અને મીરા વચ્ચેનો જે ટ્રસ્ટ પણ ફરીથી ટેસ્ટ થવાનો છે. રાઘવનું જે જૂનું ઘર હતું, બરોબર, એ ખાલી હતું, પણ ત્યાં જે મળેલો એન્વેલપ હતો, ત્યાં મળેલો એન્વેલપ હતો, એ સાબિત કરી રહ્યો હતો કે કોઈ વ્યક્તિ 5 વર્ષ આખી ઘટનાને ક્લોઝલી ફોલો કરી રહ્યું હતું.
આ જે આખી ઘટના છે એને ફોલો કરી રહ્યું હતું, બરાબર. મીરાએ ફોટોગ્રાફ ફરી હાથમાં લીધો. આ ફોટો કોણે લીધો હશે? આરવે કહ્યું. જે વ્યક્તિને ખબર હતી કે તે દિવસે શું થયું હતું, મીરા તરત બોલી. તો પછી એ વ્યક્તિ આપણને આ બધું બતાવવા માગે છે. આરવ થોડો વિચાર કરે છે. અથવા તે અટકી જાય છે. મીરા પૂછે છે, અથવા શું? આરવ ધીમેથી કહે છે, અથવા કોઈ આપણને ટ્રેપમાં લઈ જઈ રહ્યું છે. અને હોનેસ્ટલી અહીં મને આરવનો વિચાર યોગ્ય લાગે છે મિત્રો, કારણ કે અત્યાર સુધી દરેક ક્લુ તેમના કોઈને કોઈ રીતે આગળ લઈ ગયો છે, પરંતુ જ્યારે કોઈ અજાણ્યો માણસ તેમના વર્ષો જૂના રહસ્યની માહિતી આપતો હોય ત્યારે તેનો પાછળનો મોટિવ પણ સમજવો બહુ જરૂરી છે. માત્ર સત્ય જાણવા માટે ઉતાવળ કરવી પૂરતી નથી. ક્યારેક સત્ય બતાવનાર વ્યક્તિ પણ સત્યનો ભાગ છુપાવતી હોય છે. મીરા અને આરવ ત્યાંથી પાછા ફરવાનો નિર્ણય કરે છે, પરંતુ બહાર નીકળતા જ પહેલાં મીરાની નજર એક જૂના કપબોર્ડ પર પડે છે. કપબોર્ડની અંદર એક નાની ડાયરી હતી. ડાયરીના પહેલા પેજ પર રાઘવનું નામ હતું. મીરા ડાયરી ખોલીને જોવે છે તો પ્રથમ થોડા પેજ છે ને એ સામાન્ય હતા. કાયમી નોંધો, ડેટ્સ અને જે ફેમિલી બિઝનેસની જે ડિટેલો છે એ 5 વર્ષ જૂની એક તારીખે આખી ડાયરી બદલાઈ જાય છે. કેમ કે માત્ર એક સેન્ટેન્સ લખેલું હતું, આજે મેં જોયું એ આરવને કહેવું પડશે. કેમ કે મીરાનું દિલ છે એ ધબકવા લાગે છે. આગળનું જે પેજ ખોલે છે પરંતુ પેજ ફાડી નાખવામાં આવ્યું હતું. પછીનું પેજ પણ છે અને પછીનું પેજ પણ, એટલે ટૂંકમાં આગળના 2-3 પેજ એ રીતના ફાડી નાખવામાં આવ્યા હતા. એટલે કોઈ જાણીને ડાયરીના સૌથી મહત્ત્વના પેજ છે એ કાઢી નાખ્યા હતા. સમજાણું? તો આ આરવ ગુસ્સામાં બોલે છે, કોઈ અહીંયા આપણાથી પહેલાં આવી ગયું છે. હવે એક નવી પોસિબિલિટી સામે આવે છે. રાઘવ કદાચ આ રહસ્ય છુપાવીને ગાયબ થઈ ગયો નહોતો. કોઈએ તેને છુપ કરાવ્યો હતો. આ વાત સાંભળીને મીરા પહેલી વાર ખરેખર ડરી જાય છે. તે આરવને પૂછે છે, જો આટલું બધું કોઈએ કહ્યું હોય તો આપણે શું ડેન્જરમાં છીએ? આરવે તેની રાહ જુએ છે. આ વખતે તેની આંખોમાં છે ને માત્ર પ્રેમ નથી, જવાબદારી પણ છે. કેમ કે તે કહે છે, હવે તને હું એકલી બધામાંથી પસાર થવા નહીં દઉં. મીરા તરત બોલી, તે નથી. અને પરંતુ સેન્ટેન્સ તેના દિલને સ્પર્શી જાય છે. કારણ કે 5 વર્ષ પહેલાં પણ તેને આરવ પાસેથી આ જ જોયું હતું. કોઈ પ્રોમિસ નહીં, માત્ર સાથે ઊભા રહેવાની ખાતરી. અને કદાચ આ જ રિલેશન તેના પહેલો સાચો બદલાવ હતો. આરવ હવે મીરાને પાછી મેળવવા માટે દબાણ કરતો નથી. તે માત્ર તેની બાજુમાં ઊભો રહે છે. એટલે આ રીતના આ સ્ટોરી છે ને ધીમે ધીમે આગળ વધતી જાય છે મિત્રો. જો મિત્રો તમને વિડીયોને લાઇક ન કર્યો તો વિડીયોને લાઇક કરી દો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે.